જય માતાજી બધાને। તો આજે હું તમારા માટે એક નહીં અનેકો ફાયદાઓથી ભરપૂર રેસીપી લઈને આવી છું। વચ્ચે જ્યારે મેં ગોળ ગુંદરના લાડુ બનાવ્યા હતા ને ત્યારે મેં તમને કહ્યું હતું કે હું દરરોજ એક કાચો ગુંદર કન્ઝ્યુમ કરતી હોઉં છું। તો ઘણા બધાએ મને કીધું હતું કે કેવી રીતે કરો છો, અમને જરૂરથી જણાવજો। તો આજે હું એની જ રેસીપી લઈને આવી છું ને ગુંદર ખાઓ ફક્ત સાંધા અને કમરના દુખાવા માટે જ નહીં, પણ તમને જો અનિદ્રાની પ્રોબ્લેમ હોય તો, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, હૃદયના રોગમાં પણ એ ઘણો ખરો ફાયદો કરતો હોય છે ને તમારી માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે, જેથી તમને થાક અને કમજોરી એવું લાગતું હોય ને તો એ પણ ઓછું લાગશે। પણ જનરલી આપણે જ્યારે લાડુ કે સુખડી બનાવતા હોઈએ ને ત્યારે એ થોડા પ્રમાણમાં જ આપણે કન્ઝ્યુમ કરી શકતા હોય છે, કારણ કે બીજી બધી સામગ્રી વધી જતી હોય છે અને એમાં પણ આપણે ગુંદરને તળીને લઈએ છીએ એટલે એના ફાયદા લગભગ અડધા ઓછા થઈ જાય છે। તો હું છે ને દરરોજ શિયાળામાં કાચો ગુંદર કન્ઝ્યુમ કરતી હોઉં છું અને મારી ડિલિવરી પછી પણ મેં 2 મહિના બંને ડિલિવરી પછી આને લીધો હતો અને મને હજુ સુધી ક્યારેય કમર કે સાંધાના દુખાવા નથી થયા અને રોગ પ્રતિકારક શક્તિ પણ ભગવાનની દયાથી ખૂબ જ સારી છે। તો આપણે ફટાફટથી એ બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને તમે છે ને એને દરરોજ નાણાં કોઠે લેવાનું છે। આપણે સવારમાં ઉઠો ને ત્યારે એને ફક્ત 15 થી 20 સેકન્ડ જેવું થશે, તમારે બધું મિક્સ કરીને મૂકવાનું જ છે અને પછી એ પડ્યું થશે 5-1 મિનિટ સુધી, ત્યાં સુધી તમે બીજું કંઈ કામ કરી શકો છો। તમે છે ને આને 3-1 મહિના ડેલી લેજો અને 3-1 મહિનામાં જ તમને એના ફાયદા દેખાવાનું શરૂ થઈ જશે। આપણે જનરલી લેડીઝ છે ને આળસુ હોઈએ છીએ, આપણા માટે કંઈ નથી કરતા, ઘરના બધા માટે બધું બનાવીએ પણ આપણા માટે આપણે ટાઈમ નથી કાઢતા। તો બહુ વાર નહીં થાય, ફક્ત થોડો જ સમય તમારો જશે અને તમારે એને ગરમ જ પીવાનું છે અને નાણાં કોઠે લેવાનું છે, તો એનો વધારે ફાયદો તમને મળશે। તો ચાલો બનાવી લઈએ। તો સૌથી પહેલાં તો અહીંયા આપણે એક પેન લઈ લઈશું અને એમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને આ પાણીને આપણે પહેલાં સરસ ઉકળવા દઈશું અને જ્યાં સુધી આપણું પાણી ઉકળે ત્યાં સુધી હું તમને બીજું એક વસ્તુ બતાવી દઉં કે જો અહીંયા મેં આ રીતે ડબ્બો ભરીને ગુંદરનો પાવડર કરીને રાખ્યો છે। હીરાકણી ગુંદર અત્યારે મેં પાવડર કરીને લીધેલો છે। જો તમારી પાસે ના હોય તો તમે બાવળિયો ગુંદર પણ પાવડર કરીને લઈ શકો છો, પણ હીરાકણી ગુંદર છે ને સ્પેશિયલી લેડીઝ માટે વધારે ફાયદાકારક હોય છે, જ્યારે બાવળિયો ગુંદર છે ને કોઈ પણ ખાઈ શકે છે, જેન્ટ્સ, લેડીઝ, બાળકો કોઈ પણ, અને હીરાકણી ગુંદર છે ને ફક્ત લેડીઝ માટે જ હોય છે। તો અત્યારે મેં એનો પાવડર કરીને રાખ્યો છે। આ રીતે ગુંદર લાવી અને સાફ કરીને એનો ભૂકો કરીને આ રીતે ડબ્બો ભરીને રેડી રાખવાનો, તો ફટાફટથી આપણી આ રેસીપી બનીને રેડી થઈ જશે। તો જો આપણે વાતો કરીએ છીએ ને ત્યાં સુધી તો પાણી આપણું ઉકળવાની શરૂઆત પણ થઈ ગઈ છે ને પાણી ઉકળે એટલે એમાં 2 ચમચી ભરીને ગુંદરનો પાવડર આપણે ઉમેરી દેવાનો છે। જેવો પાવડર તમે ઉમેરશો ને એટલે ગઠ્ઠા જેવું થઈ જશે, એકદમથી ગુંદર પાણીમાં નહીં ઓગળે પણ ધીરે પાણી ઉકળશે ને એટલે આ બધું જ સરસ એક રસ થઈ જશે, ખબર પણ નહીં પડે કે તમે આની અંદર ગુંદર ઉમેરેલો છે। અને આ રીતે બધું જ સરસ મિક્સ કરીને એને ધીરા ગેસે આપણે ઉકળવા દેવાનું છે। લગભગ 5-1 મિનિટમાં જ બધું જ સરસ એકરસ થઈ જશે અને જ્યારે તમે એને દરરોજ પીવો ને ત્યારે 3 મહિના સળંગ પીવાનું અને પછી 15 દિવસનો ગેપ કરી દેવાનો અને પછી પાછું ફરીથી 3 મહિના પીવાનું ચાલુ કરવાનું। ગુંદર છે ને પ્રકૃતિમાં ઠંડો હોય છે એટલે તમે ઉનાળામાં પણ એને લઈ જ શકો છો। કોઈ પણ આયુર્વેદિક દવાનો એ નિયમ હોય છે કે એને તમે સળંગ ના લઈ શકો, 3 મહિના જેટલું કન્ઝ્યુમ કરો ને પછી 15 દિવસનો ગેપ આપવો જરૂરી હોય છે। અને અત્યારે મેં એમાં એક ગોળનો ગાંગડો પણ ઉમેરી દીધો છે અને લગભગ અહીંયા 5-1 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે બધું જ સરસ એકરસ થઈ ગયું છે, ગુંદર પણ ઓગળી ગયો છે, ગોળ પણ ઓગળી ગયો છે અને આપણું પાણી પણ થોડું ઓછું થઈ ગયું છે। તો અહીંયા આપણું આ ગુંદરનું મેજિકલ પાણી બનીને રેડી થઈ ગયું છે। આપણે એને ફટાફટથી એક બાઉલમાં અથવા તો ગ્લાસમાં ગાળી લેવાનું છે અને શરૂઆતમાં જ્યારે તમે આ પાણી પીઓ ને ત્યારે 2-4 દિવસ તમને એવું લાગી શકે છે કે પેટમાં થોડો ભાર લાગે છે, કારણ કે આપણને આટલો બધો ગુંદર એકસાથે ખાવાની આદત નથી હોતી, પણ ગભરાવાનું નહીં, 2-4 દિવસમાં આપણું બોડી એની સાથે સેટ થઈ જશે। અને આ રીતે ઉપરથી મેં એમાં 1 ચમચી ઘી પણ ઉમેરી દીધું છે। અહીંયા ઘી તમે ચોક્કસથી ઉમેરજો, કારણ કે ઘી પણ નૈણા કોઠે લેવું ખૂબ જ ફાયદાકારક હોય છે અને આ પાણીના ગુણો ઓર વધી જશે। તો આને સરસ મિક્સ કરીને હવે આપણે આને થોડું પી શકીએ ને એટલું ઠંડુ થવા દેવાનું છે, સાવ ઠંડુ નથી કરવાનું, ગરમ જ આપણે આને પીવાનું છે। પણ અત્યારે બહુ જ ગરમ છે તો દાજી ના જવાય ને મોઢામાં, એટલું આપણે એને ઠંડુ થવા દઈશું।
તો અહીંયા આપણું પાણી ઠંડુ થઈ ગયું છે, હું એને પી લઉં અને કાલથી જ તમે આને બનાવવાની શરૂઆત કરી દેજો. અને રેસીપી ગમી હોય તો એને લાઇક અને શેર કરવું તો બને જ છે. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી બધાને જય માતા.